નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના પ્રતાપનગર ચોકડી વિસ્તારમાં આવેલા શાંતિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. તેમના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાંય કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, લેખિત પરિપત્ર અથવા તો જવાબદાર અધિકારીની હાજરી વગર સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી. વિરોધ કરતા કર્મચારીઓએ મીટર બદલવાનું ફરજિયાત હોવાનું જણાવ્યું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. નાગરિકોનું કહેવું છે કે તેમના હાલના વીજ મીટરમાં કોઈ સમસ્યા નથી. વીજ બિલ નિયમિત આવે છે અને તેઓ સમયસર બિલ ભરે છે. તેથી તેમની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય સ્વીકાર્ય નથી. જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેવી ચેતવણી પણ સ્થાનિકોએ આપી છે. અમારું કોમ્પ્લેક્સ શાંતિ ચેમ્બર્સ જે છે એ પ્રતાપનગર ચોખંડી વિસ્તારમાં આવેલું છે અને ઘણા સમય પહેલાં બધાએ વિરોધ કરેલો, પણ છતાં પણ આવીને આજે સ્માર્ટ મીટર આ લોકો અમારી પરવાનગી વગર, અમને પૂછ્યા વગર અને એમના કોઈ પરિપત્ર કે કોઈ પણ બતાવ્યા વગર, એમના કોઈ સાહેબ પણ નથી આવ્યા, છતાં એ લોકો આજે અહીંયા અમને પૂછ્યા વગર આ મીટર ચેન્જ કરી રહ્યા છે અને અમે વિરોધ કર્યો. તો એમાં એવું કહ્યું કે કમ્પલસરી છે, જે કમ્પલસરી હકીકતમાં છે નહીં. તો અમારો વિરોધ છે, કાલે ઉઠીને કંઈ પણ આ જગ્યા પર બનશે ઘટના તો એના માટે અમે લોકો આ લોકોને જવાબદાર ઠેરવવા માટે. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે અમારા જે મીટરો છે એનાથી અમને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. અમારું લાઇટ બિલ પણ રેગ્યુલર આવે છે, દર 2 મહિને આવે છે, અમે ભરીએ છીએ અને અમે બધા આ મીટરથી સંતોષ છે. શું નામ આપણું? સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે ફરજિયાત છે, ફરજિયાત નથી તો કેમ ના નાખીએ કે આ લોકો ને અમને 1 કલાકથી 1.5 કલાકથી સાહેબ આવે કરે છે, કોઈ સાહેબ આવ્યો નથી હજી. શું છે તમારી માંગ? શું છે? અમારા મીટર જોઈએ જ નહીં. આ જે જૂના છે એ અમારા નાખી આપે બસ.